हेलो मित्रों, स्वागत है तमारू फरी एक आजना नवा विडियोनी अंदर। मित्रों, आजना विडियोनी अंदर આપણે લોન માફી વિશે વાત કરીશું। આજે મોટો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે। આ ખેડૂતોની થશે લોન માફ, જલ્દી ભરી દેજો ફોર્મ। 2 લાખ રૂપિયા લોન માફ। ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 25 ડિસેમ્બર તારીખ રાખવામાં આવી છે। फॉर्म केवी रीते भरवानुं छे, कयुं फॉर्म छे, कया केटेगरीना लोको भरी शकशे, कया कया डॉक्यूमेंट लागशे, आ तमामे तमाम माहिती तमने आजना आ विडियोनी अंदर मळी रहेवानी छे। એટલા માટે આજનો આ વિડિયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડિયો તમને પસંદ આવે તો વિડિયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમારે કેટલું પાક નુકસાન થયું હતું અને જે પાક નુકસાન થયું હતું એની સહાય તમારા ખાતામાં આવી કે ના આવી એના વિશે પણ કમેન્ટ કરજો। સાથે આપણે વાત કરવાના છીએ પાક નુકસાન સહાય વિશે, પણ એની પણ સહાય કેવી રીતે તમારા ખાતામાં આવશે અને આ 2 લાખ રૂપિયાની લોન માફ કેવા કેવા ખેડૂતોની થશે, કેટલા કેટેગરીના ખેડૂતોની થશે અને કઈ મર્યાદા રાખવામાં આવી છે, આ તમામે તમામ જે છે માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેવાની છે। એટલે વિડીયોને પૂરો જોજો, થોડો પણ સ્ક્રિપ્ટ ના કરતા। વિડીયોની શરૂઆત કરી લઈએ। આપણે લોન માફ વિશે અહીંયા વાત કરીએ તો પાક ધિરાણ લોન માફ અને એટલે કે ખેડૂતોની ખેતી માટે લેવાયેલી લોન, बीज खातर दवा सिंचाई અને મજૂરી માટે જ્યારે કુદરતી આફત, ઓછો વરસાદ, ભાવ ઘટે કે નુકસાન થાય ત્યારે આ લોન ચૂકવવાની મુશ્કેલી બની જાય છે। મિત્રો, પાક ધિરાણ એટલે કે ખેડૂતો પોતામાંથી લોન લે છે, એટલે કે બીજ ખાતર, દવા, સિંચાઈ કે કોઈ પણ મજૂરી માટે જે છે લોન લેવામાં આવતી હોય છે અને આ લોન જે છે જ્યારે લેવામાં આવે છે ત્યાર પછી એની ખેતી કરવામાં આવે છે અને ખેતી કર્યા પછી કોઈ આફત અથવા તો ઓછો વરસાદ આવે અથવા તો વધારે વરસાદ આવે, ભાવ ઘટે, એવા કારણોમાં જે છે ખેડૂતો લોન ભરી શકતા નથી ને એમના ઉપર લોનનો બોજ બની જાય છે। એવા સમયે જે છે સરકાર જ્યારે લોન અમુક ભાગ કે આખી લોન માફ કરે એને જે છે પાક ધિરાણ લોન માફ કહેવામાં આવે છે। મિત્રો, આવા કિસ્સામાં જે છે સરકાર તરફથી થોડી લોન માફ કરવામાં આવે છે અથવા તો જે છે અડધી લોન માફ કરવામાં આવે છે અથવા તો બધી લોન માફ કરવામાં આવે છે। આવા કિસ્સાને જે છે પાક ધિરાણ લોન માફ કહેવામાં આવતું હોય છે। વાત કરીએ હવે આગળની તો સરકાર લોન માફ કેમ કરે છે, એટલે કે સરકાર દ્વારા લોન માફ કેમ કરવામાં આવે છે એના વિશે વાત કરી લઈએ તો ખેડૂતો જે છે દેશની રીઢ છે। પાક નાશ, બજાર ભાવમાં ઘટાડો, મોંઘા ખેતી ખર્ચ, આવક ઓછી, આ કારણોસર ઘણા ખેડૂતો જે છે દેવામાં ફસાઈ જાય છે। મિત્રો, પાક જે છે નાશ થાય છે કે ભાવ ઘટે છે કે મોંઘા ખેતી ખર્ચ થાય છે અથવા તો આવક ઓછી આવે છે, એવા કિસ્સામાં જે છે ખેડૂતો ફસાઈ જતા હોય છે ને અત્યારે એમને લોન માફ હેતુ જે છે યોગ્ય અપનાવવો પડતો હોય છે। ખેડૂતોની નવી શરૂઆતનો મોકો મળે છે, માનસિક તણાવ ઓછો કરવામાં આવે છે અને ખેતી ચાલુ રાખવામાં આવે છે। લોન માફ જ્યારે થાય છે ત્યારે ખેડૂત જે છે એને માનસિક તણાવ ઓછો થાય છે, ખેડૂતો નવી શરૂઆત કરે છે અને ખેતી ચાલુ રાખે છે। વાત કરીએ હવે આપણે આગળ તો હાલ લોન માફ વિશે શું ચાલી રહ્યું છે એના વિશે આપણે અહીંયા વાત કરી લઈએ તો મિત્રો, હાલમાં લોન માફ અંગે ઘણી જે છે અફવાઓ ફરી રહી છે। કોઈ કહે છે બધી લોન માફ થશે તો કોઈ કહે છે ફક્ત નાના ખેડૂતો માટે, પરંતુ સત્ય એ છે કે સરકાર જ્યારે પણ લોન માફ લાવે છે ત્યારે ચોક્કસ તારીખ, ચોક્કસ શરતો, ચોક્કસ કેટેગરીના ખેડૂતો આધારે નિર્ણય લેવામાં આવતો હોય છે। અત્યારે તમે સોશિયલ મીડિયા ઉપર પણ જુઓ અને સમાચાર ઉપર પણ જુઓ તો ઘણી બધી અફવાઓ અત્યારે ફેલાઈ રહી છે કે આ જે છે આટલી લોન માફ થશે, આ ખેડૂતોની લોન માફ થશે, આવા ખેડૂતોની લોન માફ નહીં થાય। તો આ તમામે તમામ મિત્રો અફવા છે। જ્યારે પણ સરકાર તરફથી ઓફિશિયલ લોન માફ કરવાની હોય છે ત્યારે સરકાર તરફથી જે છે એક વિશેષ માહિતી, વિશેષ પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને આ પરિપત્ર મુજબ તમામે તમામ અંદર જે છે લખેલું હોય છે કે કયા કેટેગરીના ખેડૂતોની લોન માફ થશે, કઈ મર્યાદાના ખેડૂતોની લોન માફ થશે, આ તમામે તમામ માહિતી પરિપત્રમાં જોવા મળે છે। વોટ્સઅપ ફોરવર્ડ કે ખોટી પોસ્ટ પર વિશ્વાસ ન કરવો, એટલે કે તમને કોઈ વોટ્સઅપ ઉપર અથવા તો કોઈ અધર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમને મેસેજ આવે છે કે લોન માફ કરવાની છે, આ લિંક ઉપર ક્લિક કરો, તો એવી કોઈ પણ અજાણી લિંક ઉપર કે અજાણે જે છે પોસ્ટ ઉપર વિશ્વાસ કરવાનો નથી। વાત કરીએ હવે આગળ લોન માફ માટે કોણ પાત્રતા બને છે એના વિશે વાત કરી લઈએ। ભવિષ્યમાં પણ સરકાર દ્વારા લોન માફ કરવામાં આવે તો એના માટે પાત્રતાની વાત કરીએ તો સામાન્ય રીતે લોન માફમાં ખેડૂતો પાત્રતા હોઈ શકે છે નાના અને સીમાંત ખેડૂતો, એટલે કે જેમની પાસે ઓછી જમીન છે અને ઓછી આવક મર્યાદા ધરાવે છે એવા ખેડૂતોની એ ઝડપી લોન માફ થાય છે। રાષ્ટ્રીય કૃષિ બેંકમાંથી લીધેલી લોન હોય, પાક ધિરાણ લોન સમયસર લીધી હોય, સરકાર માર્ગદર્શિકા મુજબ નામ નોંધાયેલું હોય, સરકારી બેંક અને ગ્રામ્ય બેંકના જે છે નિયમ અલગ અલગ હોઈ શકે છે। તો આજનો વિડીયો આપણે એ પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આપણો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।